હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સાંજના જમવામાં શું બનાવવું આ પ્રશ્ન રોજનો છે અને દરેક ઘરનો છે. તો આજે હું તમને સાંજના જમવામાં ઝટપટ વધારે કોઈ મહેનત કે ઝંઝટ વગર ઘરની જ વસ્તુથી બની જાય તેવી એક અલગ જ સ્વાદની રેસીપીનો એક આઈડિયા શેર કરીશ, જે ખાવામાં એટલું ટેસ્ટી છે કે મોટા તો મોટા પણ બાળકો પણ પ્લેટ ભરી ભરીને ખાશે. તો રોજ એકના એક મુઠિયા, થેપલા, હાંડવો, આલુ પરાઠા કરતાં કંઈક જો અલગ ટ્રાય કરવું હોય તો આ બેસ્ટ રેસીપી છે. અને સારી વાત તો એ છે કે 1 ચમચી તેલથી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી 1 વાટકી જેટલી છાશ લઈ લઈએ. છાશ અત્યારે આપણે મોળી અથવા તો મીડિયમ ખાટી આપણે લઈ શકીએ છીએ. હવે આપણા ફ્રીજમાં જે પણ શાકભાજી અવેલેબલ છે એ આપણે થોડા થોડા લઈ લેવાના છે. મેં અહીંયા એક નાનો ટુકડો દૂધીનો જેને જાડા હોલવાળી ખમણીથી ખમણીને એડ કરેલો છે. સેમ એ જ રીતે ગાજરને પણ ખમણીને એડ કરી દીધેલું છે. એક નાની સાઈઝનું ટમેટું એને બારીક કટ કરીને એડ કરી દીધું અને હલકી એવી મતલબ કે 2 ચમચી જેટલી ડુંગળી એને પણ બારીક કટ કરીને એડ કરી દઈએ. એક નાની વાટકી જેટલી પાલક જેને આ રીતે થોડું આપણે બારીક કટ કરીને એડ કરી દેવાનું છે. પાલક, દૂધી જનરલી એવી વસ્તુ ઘરમાં કોઈ નથી ખાતું, પણ આ નાસ્તો એવો બને છે ને કે બધા પ્લેટ ભરી ભરીને ખાવાના છે. હવે આપણે આમાં તીખાસ માટે એક મરચું મેં અહીંયા લીધું છે. ચીલી ફ્લેક્સ પણ હું એડ કરવાની છું, એટલે લીલા મરચાંનું પ્રમાણ મેં થોડું ઓછું રાખેલું છે. સાથે અહીંયા લસણ લઈ લઈએ 6 થી 7 જેટલી કળીઓ, એને એકદમ બારીક કટ કરીને એડ કરી દઈએ. લસણ અને મરચા છે ને આ રીતે આપણે સેન્ટરમાં વચ્ચેની સાઈડ રાખશું. એનું કારણ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે અહીંયા નાસ્તાનો લુક સારો લાવવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું. લીલા મરચાનું પ્રમાણ થોડું વધારે રાખશો તો ચીલી ફ્લેક્સ એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી. હવે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને હલકું એવું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો મેં અહીંયા સાંભાર મસાલો એડ કરેલો છે. હવે આ બધા મસાલા છે એને આપણે મિક્સ બિલકુલ નથી કરવાના. આપણે અહીંયા એક તડકા પેનમાં અડધી થી 1 ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલમાં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ લઈ લઈએ. દાળની હલકી એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં 1 ચમચી જેટલી વરિયાળી અને મીઠા લીમડાના પાન એડ કરી તરત જ ગરમ ગરમ વઘારને મસાલા અને લસણ ઉપર રેડી ઉપરથી એકદમ તરત જ આપણે કવર કરી દેવાનું છે. આ રીતે કરવાથી જે આપણે વઘાર કર્યો છે એની સુગંધ છે એ નાસ્તામાં જ બેસી જશે અને સાથે એક સ્મોકી એવી ફ્લેવર આપણા નાસ્તામાં આવશે. 1 થી 2 મિનિટ માટે વઘારને આપણે એમ જ રહેવા દઈએ ઢાંકીને અને પછી 1 થી 2 મિનિટ પછી ખોલી અને આપણે એને સરસ એવું મિક્સ કરવાનું છે. આ રેસીપી એક વખત ટ્રાય કરી જોવો. તમે રેગ્યુલર જે મુઠિયા, ઢોકળા, થેપલા બનાવતા હોય એના કરતાં તમને પહેલો વિચાર સાંજના જમવામાં આ રેસીપી બનાવવાનો જ આવવાનો છે. અને નોર્મલ ઘરની વસ્તુથી એકદમ હેલ્ધી બને છે કે તમે આને રોજ બનાવીને ખાવું હોય તો પણ ખાઈ શકો છો. હવે આપણે લોટમાં અહીંયા ઘઉંનો કકરો લોટ લીધેલો છે, અડધો કપ જેટલો. જે કપથી આપણે છાશ લીધી હતી એનાથી અડધો આપણે ઘઉંનો કકરો નોર્મલ ભાખરી માટેનો લોટ હોય છે એ જ લોટ મેં અત્યારે લીધેલો છે. સાથે જ સેમ કપથી આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ. હવે ઘઉંનો કકરો લોટ ન હોય તો એની જગ્યાએ કયો લોટ લેવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને ઘઉંના કકરા લોટથી નાસ્તામાં શું ફરક પડશે એ પણ હું તમને આગળ જણાવું છું. હવે આ બંને લોટને સરસ એવા આપણે બધી વસ્તુ સાથે મિક્સ કરી દેવાના છે. આપણે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાના, નથી દહીં, સોડા કે ઈનો લેવાના. એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવી ઝટપટ આપણી આ રેસીપી બની જાય છે. હવે અહીંયા જોઈ શકો છો તમે 1 કપ છાશની સામે 1 કપ આપણે બંને થઈને લોટ લીધા હતા. તો પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થયું છે. આપણે બિલકુલ પાણી એડ કરવાની જરૂર નથી રહી. હવે સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે એને રેસ્ટ પણ નથી આપવાનો. અને જો ઘઉંનો કકરો લોટ તમારી પાસે ન હોય તો અહીંયા તમે અડધો કપ જેટલો ઝીણો ઘઉંનો લોટની સાથે 2 ચમચી જેટલો રવો એડ કરી શકો છો. સેમ ટેક્સચર આવી જશે. અને હવે આપણે અહીંયા હલકી એવી ખાંડ એડ કરી દઈએ, કારણ કે આપણે છાશ લીધી છે તો ખાંડ એડ કરવાથી આપણા નાસ્તાનો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે. અને કકરો લોટ લેવાનું કારણ એ છે કે આપણો નાસ્તો છે અંદરથી કાચો બિલકુલ નહીં લાગે અને ઘઉંના લોટનો ટેસ્ટ પણ બિલકુલ નહીં આવે. તો બને ત્યાં સુધી આપણે ઘઉંનો કકરો લોટ જ લેવાનો છે. હવે અહીંયા આપણે તવો છે એને હલકો એવો ઓઇલથી ગ્રીસ કરી લીધો અને આપણે એમાં હલકા એવા તલ આ રીતે સ્પ્રિંકલ કરી દીધા. નાસ્તાનો લુક છે સારો હશે તો જ ખાવાની બધાને મજા આવશે, કારણ કે અત્યારે જે સારું દેખાતું હોય એ જ માણસો ખાવાનું પસંદ કરતા હોય છે. ઉપરથી થોડા આપણે લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરી દીધા અને થોડા ચીલી ફ્લેક્સ પણ મેં એડ કરી દીધેલા છે.
હવે એક ચમચો ભરીને બેટર આપણે આ રીતે સેન્ટરમાં રેડી દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ચમચાની મદદથી હલકું હલકું આ રીતે આપણે એને પ્રેસ કરી દેવાનું છે. જો બિલકુલ કોઈ ટેન્શન લેવાની વસ્તુ નથી, એકદમ આરામથી આ નાસ્તો બને છે. અને જો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું હલકો જ ચમચો ફેરવું છું તો પણ એકદમ સરસ એવો ગોળ શેપ આવી ગયો છે. તમારી પાસે નાનું જે તડકા પેન હોય છે, ફ્રાય પેન સોરી, એ હોય તો તમે એમાં પણ આ નાસ્તો બનાવી શકો છો. એમાં એકદમ સરસ એવો ગોળ શેપ આવી જશે. ફરી પાછા ઉપરથી તલ સ્પ્રિંકલ કરી દઈએ અને થોડા લીલા ધાણા અને થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરી દઈએ. આ ઉપરથી આપણે તલ અને ધાણા જે એડ કરીએ છીએ એ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ સારું દેખાય એના માટે આપણે એડ કરેલું છે. હવે આપણા લોટ છે એ કાચા છે તો આપણે શું કરીએ, ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને થવા દઈએ. તો જો અહીંયા આપણે વચ્ચે ચેક કરી જોવાનું છે કે નીચેની સાઈડથી સરસ એવું તે છૂટવા લાગે તો આપણે એની સાઈડ પલટાવી લેવાની છે. તો અહીંયા હું 1 થી 2 મિનિટ પછી ઢાંકણ ખોલી અને જોઉં છું તો જો સરસ એવું નીચેની સાઈડથી છૂટું પડવા લાગ્યું છે તો આપણે એની સાઈડ હવે ચેન્જ કરશું અને તમે કલર ચેક કરી શકો છો આપણા નાસ્તાનો. અને તવા ઉપર પણ બિલકુલ નથી ચીપકતું કે આપણે એને જ્યારે પલટાવીએ ત્યારે તૂટવાની પણ બિલકુલ અહીંયા ડર નથી રહેતો. તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવો નાસ્તાનો કલર આવી ગયો છે. ઉપરથી એકદમ ક્રન્ચી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. તો ખાવાની ખૂબ જ મજા પડે ને એવો આ નાસ્તો છે. તો ટમેટાની ચટણી સાથે કે પછી ચા સાથે કે પછી ગ્રીન ચટણી સાથે તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો. આમ તો આનો ટેસ્ટ એટલો જોરદાર છે કે તમે એમ જ ખાશો તો પણ તમને ખાવાની મજા આવવાની છે. તો જો હું તમને નજીકથી પણ બતાવું છું કે નાસ્તાનો લુક એટલો જોરદાર છે કે કોઈને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો ક્યારેક આપણે નોર્મલ સાંજના જમવામાં મુઠિયા થેપલા એવું બનાવતા હોઈએ તો ઘરના પણ કહેતા હોય છે કે કંઈક નવું ટ્રાય કરો. તો આપણે આ નાસ્તો બનાવી અને આપશું તો બધાને ખૂબ જ પસંદ આવશે, કારણ કે છાશની સાથે આપણે અહીંયા એક સરસ તડકો એવો એડ કર્યો છે એમાં, જેનાથી એની ફ્લેવર ખૂબ જ વધી જાય છે. તો જો અહીંયા આપણો એક નાસ્તો છે એ શેકાઈને રેડી થઈ ગયો છે. સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ હું તમને બનાવીને બતાવી દઉં છું. તો આપણો એક નાસ્તો બની જાય એટલે બીજો નાસ્તો આપણે જ્યારે બનાવીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ આપણે બનાવી લીધો. અને હા, જો તમે વિડીયો અત્યાર સુધીનો જોઈ લીધો હોય એમાં તમને મારી મહેનતમાં થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા આપણો બીજો નાસ્તો છે એ પણ એક સાઈડથી સરસ એવો શેકાઈ ગયો છે. અને જો હલકો એવો તવો ગરમ હશે અને બેટર રેડશું એટલે નાસ્તામાં એકદમ સરસ એવી આવી જાળીઓ પડશે. અને જો તમારે એકદમ ઉપરની લેયર ક્રિસ્પી જોઈતી હોય તો તવો છે હલકો એવો ઠંડો કરી અને પછી બેટર રેડવાનું છે તો નાસ્તો બંને સાઈડથી એક જ સરખો ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો મેં તમને બધી નાની નાની ટિપ્સ જણાવી દીધેલી છે. તો આ નાસ્તો તમે જ્યારે પહેલી વાર પણ ટ્રાય કરશો ત્યારે પરફેક્ટ એવો પહેલી જ વારમાં બનીને તૈયાર થઈ જશે. તો આપણો અહીંયા ગરમા ગરમ છે ઘઉંના લોટનો નાસ્તો તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.